ચાલો મિત્રો, આજે આપણે સવારે મારા ઘરેથી જયમે સોસાયટીથી ખમણ ખાવા નીકળી ગયા છે સવારમાં. તો આ મારી સોસાયટી છે, બહારનો રસ્તો છે, તમે જોઈ રહ્યા છો. આ બહારની ગાડીઓ મૂકેલી છે પાર્કિંગની સોસાયટીઓની, જે ગાડીઓ દેખાય છે, 4 વ્હીલરો. અને અમારી સોસાયટીનો બીજો ગેટ તમે જોઈ રહ્યા છો. આ બીજો ગેટ સોસાયટીનો. પછી આગળ આવશે રવિન્દ્ર પાર્ક સોસાયટી આવશે જમણી બાજુ. અહીંયા ફર્નિચરની દુકાન પણ છે જમણી બાજુ. આ એક સર્કલ આવશે, પહેલું સર્કલ મારા ઘરેથી ત્યાં બોર્ડ મારેલું છે. જો જમણી બાજુ જે જશો આ સર્કલથી આપણે જમણી બાજુ, તો અડાજણ પાટિયાનું સર્કલ આવશે. અડાજણ પાટિયાથી તમે જોયું હશે નવી કોલેજ, ઋષભ 4 રસ્તા, નવી કોલેજ 4. આ જમણી બાજુ જશો ને તો આપણે સરદાર બ્રિજ આવશે, ભૂલકા ભવનવાળો. બરાબર. હવે આ સર્કલથી આપણે જમણી બાજુ વળીશું એટલે જે આપણા મારા વિસ્તારનું પ્રખ્યાત જે ખમણ છે, ત્યાં સવારે લોકોની, સુરતીના લોકોની એટલી ભીડ હોય છે કે વાત ન પૂછો મિત્રો. ત્યાં લોચો મળે, ખમણ મળે, ઈદડા, સમોસા, જૈનની વાનગીઓ પણ મળે. જુઓ, ચાલો હવે આપણે આ સીધો રસ્તો અડાજણ પાટે જાય. અડાજણ પાટેથી પાછું આપણે ચોક જાય, ચોકથી સ્ટેશન જવાય ને. જો આપણે અહીંયા ગાડી પાર્ક કરીએ. આ બહેનો અહીંયા બેહેલા છે, સવારે ગપ્પા મારતા હશે, કંઈ ઘરની વાતો કરતા હશે, પરિવારની. આ દેખો, તમે જોઈ રહ્યા છો સુરત ખમણ હાઉસ. અહીંયાનું પ્રખ્યાત, એકદમ સારી ટેસ્ટ અને શુદ્ધ અને ટેસ્ટમાં સારું, અને જમવા માટે, નાસ્તા કરવા માટે લોકો અહીંયા એટલી લાઈન લાગેલી સવારે મિત્રો કે તમારે લાઈનમાં ઊભું રહેવું પડે છે. હા, સુરત ખમણ હાઉસ ઘણા, મારા હિસાબે આ છેલ્લે 12 વર્ષથી ચાલતું છે સુરત ખમણ હાઉસ. અહીંયા જો લોકો જો પાર્સલ માટે અલગ લાઈન, ખમણ લેવા માટે ઈદડા, સમોસા, કંઈ પણ જલેબી, ફાફડા, કંઈ પણ દરેક વાનગીઓ શુદ્ધ તેલમાંથી બનાવવામાં આવે છે. આ લોચો જો, બેના હાથમાં લોચોની પ્લેટ છે. આપણે ખમણ લઈ લીધા. હવે ચાલો, હવે આપણે પાછા રિટર્ન આપણા ઘરે આવીશું. આ એ જ સર્કલ છે જ્યાંથી મેં આવેલો. હવે આ સર્કલથી આપણે ઘરે જશું. આ મારા ઘરનો રસ્તો. આ રસ્તો સીધો જશે સ્વામી વિવેકાનંદ બ્રિજ, એટલે કે મકાઈ પુલ. બરાબર, મકાઈ પુલ, ત્યાંથી નાનપુરા. બરાબર ને મિત્રો. આ તમે રસ્તો આમ તો જોઈ જશે, છતાં પણ હું તમને કહી દઉં. બરાબર છે. આ જુઓ, આ અમારી સોસાયટીનો ગેટ, બીજો ગેટ ચાલુ થઈ ગયો. આ બીજો ગેટ તમે જોઈ રહ્યા છો. તો આજે તમને ખબર પડી ગઈ છે સુરતની જે ખમણ હાઉસ છે. તો મેં જરૂર અહીં પધારો ખમણ ખાવા. આના ખમણનો તમે નિહાળો ટેસ્ટ, તમને કેવો ટેસ્ટ લાગે ને પછી મને કહેજો. હું તો અહીંયા ખાઉં જ છું ખમણ, ઘણીવાર ખમણ ખાઉં સવારે નાસ્તો કરી રહ્યો છું એમનો.